આ તને યાદ છે તે મને હમણાં પરમ દિવસ મોકલેલો ને 7 કિલો ડુંગળી લેવા તે મોકલેલો. હા તો હું તો ગયો માર્કેટમાં, મેં કીધું કે 7 કિલો ડુંગળી જોઈએ. તો તું નહીં માને, શું? મારી બાજુમાં એક કપલ ઉભું હતું, એક આંટી હતા એક અંકલ હતા, અને હું જેવું બોલ્યો ને કે 7 કિલો ડુંગળી, પેલા આંટી ફટ દઈને મારી અમુક ફર્યા, અને પછી પેલા અંકલને શું કીધું ખબર? શું? કે આપણી બેબીના લગ્ન આ છોકરા સાથે જ કરાઈશું. ક્યાં વાત હે કાકા. એક મિનિટ, તમે અને છોકરો તને નહીં લાગતો? આ પેટ જોયું તમારું? પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને યાર. પણ બહુ ચાલ્યું ડુંગળીનું, સાચું કહું. પણ ઓબ્વિયસલી 80 રૂપિયા ને 90 રૂપિયા કિલો ભાવ છે. પણ એક વાત કહું, નવરાત્રીમાં જે લોકો લસણ ડુંગળી નથી ખાતા ને, એ લોકોનું હું સમર્થન કરું છું. બોલ આ વખતે કેમ? એટલે વાત ધાર્મિક નથી, સાયન્ટિફિક છે. લસણ ડુંગળી અત્યારે છોડી દો ને તો દિવાળી કરવા લાયક પૈસા બચી જાય. કાકા ફોન આવ્યો તમારો.